નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ખાસ જેવી રીતે ધોરણ 12 માટે આપણે હમણાં હજુ તૈયારીઓ પૂરી કરાવી રહ્યા છીએ, એવી જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ હવે આપણો એટલે કે તમારો વારો છે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે. ખાસ 1 માર્ક્સમાં જે પૂછાય છે આઈએમપી ફૂલ ફોર્મ, એનો શોર્ટ વિડીયો તમને વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો પ્રોવાઈડ કરું છું. આખો વિડીયો છેલ્લે સુધી જોજો. 5 10 15 મિનિટ જે તમારે સમય આપવાનો થાય એ સમય આપજો. અહીંયા જે તમને આપું છું ફૂલ ફોર્મ, એમાંથી અવશ્ય વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોર્મ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલા તમને કહી દઉં કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ એ મારી તમારી એમ નહીં, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ આપણી છે, જેને આપણે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાની છે. 1 મિલિયનનો આ વર્ષનો અમારો ટાર્ગેટ છે, એને એમાં સપોર્ટિંગ પાર્ટનરનો રોલ તમારે નિભાવવાનો છે. માટે બાળકો વિડીયોને અવશ્ય શેર કરજો, લિંકને અવશ્ય શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ફૂલ ફોર્મની. પહેલું ફૂલ ફોર્મ આપણે લઈએ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બધા ફૂલ ફોર્મ મેં અહીંયા ટેક્સ્ટ બુકના વ્યવસ્થિત લઈ લીધા છે. એમાં જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હું તમને ખાસ કહેતો જઈશ વિદ્યાર્થી મિત્રો, એ તો તમારે કોઈ પણ સંજોગોમાં કરવાના છે. એમાંનું પહેલું છે આ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, IRDA, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. VPP, વેલ્યુ પેએબલ પોસ્ટ. FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ATM, ઓટોમેટેડ ટેલર મશીન, ઓટોમેટેડ ટેલર મશીન. ઓકે. IMO, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. IMO એટલે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ મહત્વના એવા 2 એપ્લિકેશન છે. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન આજે ને આજે ડાઉનલોડ કરો અને એને ખોલો. તમને ઘણો બધો એમાંથી ફાયદો થવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો EMO, ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. EMO એટલે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. CNG, જેને આપણે કહીએ છીએ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જે આપણે આપણા જેમ કે કાર હોય, CNG કાર ને એમાં બધે આપણે યુઝ કરીએ છીએ તે. BRTS, જો સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, આવા બધા શહેરોમાં જે BRTS બસ સ્ટેન્ડ આપણે જોઈએ છીએ, બસની મુસાફરી કરીએ છીએ, એનું પૂરું નામ છે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. રેપિડ એટલે ઝડપી, કારણ કે તે રૂટમાં બીજા વાહનોને જવા પર પ્રતિબંધ હોય છે, એટલે ટાઈમ ટુ ટાઈમ સ્ટેશન ટુ સ્ટેશન ઊભી રહે અને ટાઈમ ટુ ટાઈમ બસ આપણને પહોંચાડે છે. બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. KYC, IMP, નો યોર કસ્ટમર. આજે દરેક બેંકમાં જુઓ KYC, કોઈ પણ છે ને સરકારી ઓફિસો છે તો એ કસ્ટમરનું KYC કરતા હોય. નો યોર કસ્ટમર. ત્યારબાદ આવે છે બાળકો RTGS, NEFT, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ. RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ઓકે, હા ચાલો યાદ આવ્યું એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો કહી દઉં. ઘણાને એમ થાય કે સર આમાં આપણે ગુજરાતીમાં લખીએ તો ચાલે, તો આવી રીતે લખવાનું, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, આ રીતે લખવાનું. જો તમે આ રીતે લખો છો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે. ઓકે, એટલે ખાસ ગભરાવાની જરૂર નથી. સ્પેલિંગમાં જો લોચાલાપસી થતી હોય તો ખાસ આવી રીતે ગુજરાતીમાં લખવાનું છે, પણ યાદ રાખવું જરૂરી છે. જેમ કે અહીંયા નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે તો તમે આ રીતે લખી શકો, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, આવી રીતે લખી શકાય. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહી દઉં કે હાલ હવે જ્યારે તમારી વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે ત્યારે 2 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 9 વાગે તમારા માટે ભવિષ્યવાણી લેક્ચર આવવાના છીએ, જેનો ફાયદો અવશ્ય તમને તમારા પરીક્ષામાં પેપરમાં દેખાશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે ઓનલાઈન એજ્યુકેશન મેળવવા માંગો છો તો સરસ મજાનું પ્લેટફોર્મ છે વિદ્યાકુલ. આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો અને વધુ ડિટેલ માટે 9924445400, 9924445400 પર આજે જ કોન્ટેક્ટ કરો. તમને
અહીંયા જે આપેલી છે ને દરેક માહિતી મળી રહેશે. આઈએમપી બાળકો, આઈએફએસસી કેટલા ડિજિટનો હોય છે? 11. યાદ રાખજો, આઈએફએસસી કોડ કેટલા ડિજિટનો હોય છે? 11. દરેક બેંકનો અલગ અલગ પોતાનો શાખા વાઇઝ આઈએફએસસી કોડ હોય છે, જેમ કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. આઈએફએસસી નું પૂરું નામ શું છે? ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. કોર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોર, CORE, સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. ઓકે, ત્યારબાદ આવે છે બાળકો પિન, જેને આપણે કેમ એટીએમ નું જે એટીએમ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ, એનો 4 અંકનો આપણે પિન સેટ કરીએ છીએ, જેને કહેવાય પર્સનલ, ખાનગી આઈડેન્ટિફિકેશન નંબર. પિન નંબર, પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. ત્યારબાદ આ અલગ અલગ નેટવર્કના નામ છે. લેન, જેને આપણે કહીએ છીએ લોકલ એરિયા નેટવર્ક. કેન, કેમ્પસ એરિયા નેટવર્ક. મેન, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. ખાસ પ્રોનાઉન્સિએશનમાં ધ્યાન આપજો. હવે આ મેટ્રોપોલિટેશનનો સ્પેલિંગ જો વિદ્યાર્થી મિત્રો તમે આમાં અટવાઈ જાવ તો મેં કીધું એમ ગુજરાતીમાં લખી દેવાનું, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. જરૂર જણાય ત્યાં ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો. ત્યારબાદ વેન, વાઇડ એરિયા નેટવર્ક. WWW પૂછાય છે, વર્લ્ડ વાઇડ વેબ. આજે આપણે આમાં જુઓ ઘણું બધું શોધી શકીએ છીએ ગૂગલ પર. WWW વર્લ્ડ વાઇડ વેબ. COD, જેને આપણે કહીએ છીએ કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી. BPO અને KPO વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. BPO બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ અને KPO એટલે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. ત્યારબાદ આવે છે બાળકો SEZ, જેને આપણે કહીએ છીએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ત્યારબાદ બાળકો વાત કરીએ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ અકાઉન્ટ છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, અને આજે જ વિદ્યાર્થી મિત્રો ફોલો કરવા માંડજો. અને વોટ્સએપમાં નવા અપડેટ મેળવવા માટે બારકોડ સ્કેન કરજો, અથવા લિંક નીચે લિંક આપેલી છે એને ખાસ. અને વિદ્યાકુલના જે પબ્લિકેશન્સ છે ટૂંક સમયમાં લોન્ચ થવાના છે, જેના પ્રી બુકિંગ શરૂ થઈ ગયા છે, તે આજે જ પ્રી બુક કરાવો વિદ્યાર્થી મિત્રો. નીચે લિંક આપેલી છે, તમને વધુ માહિતી ત્યાંથી મળી રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ડુ યોર બેસ્ટ. આટલા જે મેં તમને આઈએમપી ફૂલ ફોર્મ આપ્યા છે, ખાસ વિદ્યાર્થી મિત્રો કરવાના છે. વાર્ષિક પરીક્ષામાં અવશ્ય તમને તેનો ફાયદો થશે. ઓકે, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ.